કોઈ બી ઉપવાસ કે વ્રત કરતા હો અને તમારે ઝટપટ કંઈક બનાવવું હોય વ્રતની રેસીપી, તો આ ફરાળી વડા જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી હશે અને અંદરથી એકદમ પોચા, એટલા સરસ. નાય તમારે એને લોટને બાંધવાની જરૂર કે નાય બટેકા બાફવાની જરૂર, કોઈ બી વધારાની મહેનત વગર. જો આ તમે આ વાત સાંભળી શકો છો કેટલા ક્રિસ્પી. એવા અગર તમે ફરાળી વડા બનાવવા માંગો છો તો આ રેસીપી જરૂરથી ફોલો કરજો. મેં અહીંયા 2 કાચા બટેકા લીધા છે, એને મેં પાણીમાં પલાળી દીધું છે જેથી બટેકા કાળા ના પડે. હવે આ બટેકાને આપણે એકદમ ઝીણી છીણી આવે છે, જેનાથી આપણે જે ચીઝ કદુકસ કરીએ છીએ એ જ છીણીથી આપણે બટેકાને કદુકસ કરવાના છે. અને જો હું તમને બતાવું કેટલી ઝીણી છીણ હોવી જોઈએ, જો કંઈક આવી, બસ આવી જ એકદમ ઝીણી છીણ આપણે બટેકાની કરવાની છે. જો કંઈક આવી રીતની. બસ જ્યારે આ બધી છીણ થઈ જાય ત્યારથી આપણે 2 પાણીથી એને સરસ રીતે વોશ કરવાનું અને આવી રીતે હાથેથી દબાઈને બધું પાણી કાઢીને જે બટેકાની છીણ છે એને કોરી કરી દેવાની છે. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધા બટેકાની છીણને આપણે હાથેથી પાણીને દબાઈને કાઢીને કોરી કરીને એક ડીશમાં લઈ લઈશું. આપણે એને તરત જ વાપરવાની છે એટલે આપણે બહુ વાર એને પાણીમાં રાખવાની જરૂર નથી. જો કંઈક આવી રીતે જ્યારે કોરી થઈ જાય પછી આપણે એક નોનસ્ટિક પેન લઈશું. આપણે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે, બીજી કોઈ સ્ટીલનું વાસણનો ઉપયોગ નથી કરવાનો. 1.5 ચમચી જેટલું મેં અહીંયા ચોખ્ખું ઘી લીધું છે. આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરવાનું છે. ઘી જ્યારે સહેજ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી જેટલું મેં જીરું નાખ્યું છે. 2 થી 3 જે કડી પત્તા આવે છે એને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે. 2 મોટા ચમચા જેટલું આપણે તલ એડ કરવાનું છે અને 2 થી 3 લીલા મરચાં એકદમ ઝીણા સમારીને નાખવાના છે. તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમે આમાં લીલા મરચાં નાખી શકો છો. અહીંયા જે મારે લીલા મરચાં નાખ્યા છે એ સહેજ તીખા છે એટલે મેં 2 જ લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો છે. હવે બરોબર આપણે આ વઘારને શેકવાનું છે. જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી જે આપણે બટેકાની છીણને પાણીમાંથી કાઢીને કોરી કરી હતી એને હવે આની અંદર આપણે નાખી દઈશું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, વઘારને અને બટેકાની છીણને. આ બટેકાની છીણને ચડતા બહુ વાર નહીં લાગે, ઝટપટ ચડી જશે. બસ આવી જ રીતે પહેલાં આપણે સરસ રીતે આને મિક્સ કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે 1.5 વાટકી જેટલું પાણી નાખવાનું છે. જો આવી રીતે તમે ઘરની કોઈ બી 1 વાટકીનું માપ લઈ લેજો અને એ જ માપથી આપણે બધી વસ્તુ લેવાની છે. મેં અહીંયા 1.5 વાટકી જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે એને સરસ રીતે ઉકળવા દઈશું. આને ઉકળતા અને બટેકાને ચડતા બહુ વાર નહીં લાગે. આ ટાઈમે આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લો જ રાખવાની છે, બહુ હાઈ બી નહીં રાખવાની કે બહુ લો બી નહીં રાખવાની. બસ મીડિયમ ગેસ રાખવાની અને સરસ રીતે આ બટેકાને પાણીમાં આપણે ઉકળવા દેવાનું છે. જો કંઈક આવી રીતે. જ્યારે આવી રીતે સરસ રીતે બટેકા ઉકળે ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની છે અને હવે આમાં આપણે એક નાનો કટકો આદુનો કદુકસ કરીને નાખીશું. 1/2 વાટકી જેટલી મેં અહીંયા સિંગનો ભૂક્કો લીધો છે. સિંગને પહેલાં આપણે બરોબર શેકી લઈશું અને પછી ક્રશ કરવાનું છે અને થોડું આપણે હવે આમાં આપણે કોથમીર એડ કરીશું. બધાને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે હજુ આપણે એને સરસ રીતે શેકાવા દઈશું જેથી બટેકા પણ સરસ રીતે ગળી પણ જાય અને સરસ થઈ જાય. 2 મિનિટ થઈ જાય એટલે 1 વાટકી જેટલું મોરૈયાનો લોટ લેવાનો છે. મેં આ માર્કેટમાંથી ઇઝીલી અવેલેબલ છે. જો તમારા ત્યાં મોરૈયાનો લોટ ના મળતો હોય તો 1 વાટકી જેટલું આપણે મોરૈયો લેવાનો અને એને મિક્સર જારમાં ક્રશ કરીને એનું કંઈક આવી રીતે આપણે પાવડર કરી દેવાનું છે. કંઈક એનો એ લોટ બનીને રેડી થઈ જશે. બસ હવે મોરૈયાને લોટને આ બધાની જોડે આપણે મિક્સ કરીશું કંઈક આવી રીતે. પણ હજુ બહુ કોરું પડે છે લોટ એટલે મેં અહીંયા હજુ 1/2 વાટકી જેટલું પાણી નાખ્યું છે. લગભગ 2 વાટકી જેટલું પાણી લાગ્યું છે આટલું લોટ બાંધવા માટે, જેથી એકદમ સરસ લોટ બંધાઈને રેડી થઈ જાય. બસ આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને પાણીનો જે ભાગ છે એની અંદર એને આપણે બાળતા જવાનું છે. આ ફેરી જે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ જ હોવી જોઈએ, બહુ લો બી નહીં અને બહુ હાઈ બી નહીં. અને એને સરસ રીતે કન્ટિન્યુઅસ આપણે મિક્સ કરતા જવાનું છે. લગભગ 5 મિનિટ થશે આ પ્રોસેસ થતાં. 5 મિનિટમાં તમારો એકદમ સરસ લોટ બંધાઈને રેડી થઈ જશે. આ લોટ જે છે એનાથી તમારા વડા સહેજ બી નહીં ફાટે.
વડામાં તેલ બી નહીં ભરાશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે. આ લોટને તમે 2 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. આ લોટને જેટલા તમારે વડા બનાવવા હોય એટલા બનાવવાના, બીજા તમે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. જો કંઈક આવી જ રીતે જ્યારે સરસ પેન છોડી દે લોટ ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને જો કંઈક રેડી છે આપણું એકદમ સરસ ફરાળી લોટ. હવે આને આપણે એક બાજુ લોટની ગેસ બંધ કરી દઈશું અને થાળી ઉપર આપણે થોડું ઘી લગાવી દઈશું. હવે લોટને આપણે આ થાળી ઉપર લઈ લઈશું. જો તમે જોઈ શકો છો કેટલું સરસ પેનને છોડી દીધું છે અને ઇઝીલી આપણે આને થાળી ઉપર લઈ પણ લીધું છે. બસ આવો જ લોટ આપણો બનીને રેડી થવો જોઈએ. હવે આ થાળી ઉપર આપણે લોટને ફેલાવી દઈશું, જેથી તરત જ 5 જ મિનિટમાં આ લોટ આપણું ઠંડુ થઈ જશે. જો આવી રીતે આપણે ફેલાવી દેવાનું છે અને લોટને ઠંડુ થવા માટે 5 મિનિટ સાઈડમાં મૂકી દઈશું. લોટ ઠંડુ થઈ જાય એટલે હાથ ઉપર આપણે સહેજ તેલ લગાવી દેવાનું છે અને થોડું થોડું ભાગ લઈને આવી રીતે હાથમાં એને આવી રીતે આપણે ગોળ વાળીશું અને સહેજ દબાઈ દઈશું વડાની જેમ. બસ. અને હવે એની ઉપર આપણે થોડા તલ લગાવી દઈશું, જેથી એકદમ ક્રિસ્પી અને સારા વડા બનીને રેડી થાય. જો કંઈક છે ને કેટલા ઝટપટ આ વડા બનીને રેડી થઈ જાય છે. જો હું તમને ફરી બતાવું, આવી રીતે થોડો ભાગ હાથમાં લઈને આવી રીતે આપણે દબાઈ દેવાનું અને તલમાં આવી રીતે એની એક બાજુ તલ લગાવી દેવાનું છે. જો કેટલા ઝટપટ અને કેટલા સરસ આપણા આ વડા બનીને રેડી થઈ જાય છે. જો છે ને હવે એને તળવા માટે આપણે પહેલાં થોડુંક જ તેલને ગરમ થવા દેવાનું અને બધા વડા જેટલા આપણે રેડી હોય બધા એક એક કરીને વડાની અંદર નાખી દેવાના છે. કંઈક આવી રીતે આપણે થોડુંક જ તેલ ગરમ થાય ત્યારે જ વડાને તળવા માટે મૂકવાનું છે. જો આ જ્યારે મેં તળવા મૂક્યું ત્યારે જ આવી રીતે થોડા થોડા બબલ્સ થવા લાગ્યા છે. આ ફેરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, બહુ હાઈ નથી રાખવાની. બસ ધીરે ધીરે આ જ્યારે તળાશે એમ આના જે બબલ્સ છે એ વધતા જશે અને એક બાજુ જ્યારે સરસ રીતે તળાઈ જાય પછી જો કંઈક આસાનીથી આ નીચે ચોંટતા પણ નથી. થોડા આપણે તેલ ઉપર નાખતું જવાનું છે. જ્યારે નીચેથી સહેજ ગુલાબી થવા લાગે પછી જ આપણે આવી રીતે બધાની ઉપર થોડું થોડું તેલ નાખતા જવાનું છે. અને હવે જ્યારે નીચેથી સહેજ ગુલાબી થઈ જાય પછી આપણે એને પલટી દઈશું બધાને. જો કંઈક આવી રીતે. જો સહેજ બી વડા ફાટશે પણ નહીં અને સહેજ બી વડા નીચે ચોંટશે પણ નહીં. એકદમ સરસ વડા અને એકદમ સહેલી રીતથી આપણે ઝટપટ આ ફરાળી વડા બનાવીને રેડી કરી શકીએ છીએ. બસ આવી જ રીતે હવે એકદમ સહેજ લાલ ગુલાબી જેવા થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાનું છે. અને આ પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ એને તળવા દેવાનું છે, બહુ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાનું. અને એકદમ સરસ અને તેલને પણ આવી રીતે આપણે ઉપર નાખતા જવાનું, જેથી ઉપરથી પણ ક્રિસ્પી થશે અને નીચેથી પણ ક્રિસ્પી થશે. અને જો કંઈક રેડી છે આપણા એકદમ સરસ અને એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ફરાળી વડા. ફરાળી વડાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ નથી કર્યું હજુ ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે તો ખાસ કરીને શેર કરજો એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.